बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्रीमत् सद्गुण सालिनाम छिदे व्याप्तम यदि व्याकृतिम जीवी साक्षर मुक्त कोटि सुखदम नैकावताराधिपम ज्ञेयम श्री पुरुषोत्तम मुनिवरे वेदादिकीर्तयमिभं तन्मूलाक्षरयुक्तमेव सहजानंदम च वंदे सदा। एक वखत एक ગામની અંદર એક ખેડૂત અને તેની પત્ની અને તેમને એક દીકરી હતી. આ દીકરી ધીમે ધીમે એ મોટી થઈ એટલે એ દીકરીનું લગ્ન કરવા માટે આ ખેડૂતે બાજુના ગામની અંદર એણે એક જમાઈ શોધ્યો. એ જમાઈ એ પોતે નોકરી કરતો હતો. હવે આ જે ખેડૂત છે તેની દીકરી જે બીજું જે ગામ હતું તેના લગ્ન કરાવવાના હતા. એ માટે તેણે માગું નાખ્યું અને ત્યાર પછી એ જે જમાઈ હતા એમના પિતાશ્રી અને આ દીકરીના પિતાશ્રી બંને ભેગા થઈ અને લગ્નની તૈયારી કરી. લગ્ન નક્કી થઈ ગયું. ત્યાર પછી એ લગ્નની તૈયારી કર્યા પછી લગ્નની તારીખ આવી એટલે એ દિવસે જ્યારે જાનૈયા એ જાન લઈ અને આ ખેડૂતના ઘરે એની દીકરીના લગ્ન હતા ત્યાં આવ્યા અને બ્રાહ્મણે એ બંનેના લગ્ન સંપન્ન કરવા માટે વિધિ કરી અને પછી પૂજા કરી. પૂજા કર્યા પછી એમને 4 ફેરા એ ફેરવવાના હતા. તેવા સમયે આ જમાઈરાજે એવું કીધું કે મને તમે 4 વ્હીલ લઈ આપશો તો જ હું 4 ફેરા ફરીશ તમારી દીકરી જોડે, નહીં તો હું અહીંયાથી ચાલ્યો જઈશ. એટલે આ જે દીકરીના પિતા હતા ખેડૂત એ પોતે વિચારમાં પડી ગયા. કારણ કે તેમની પાસે એટલા બધા પૈસા નહોતા, પરંતુ ખેતીની આવકની અંદરથી એમણે એક સારામાં સારો બંગલો બાંધ્યો હતો. હવે આ બંગલો વેચવાનો સમય આવ્યો. કારણ કે એ પોતે ખેડૂત વિચાર કરવા લાગ્યા કે જો જમાઈરાજ ઊભા થઈને જો ભાગી જશે તો મારી આબરૂ જશે અને સમાજની અંદર મારી જે કંઈ નામના છે તેના ઉપર પાણી ફરી વળશે. એટલે આ જે ખેડૂત હતા એમણે રાતોરાત એ તેમના બીજા ભાઈ હતા એમને કહ્યું કે મારું મકાન એ આપણે વેચી દઈએ, એની અંદરથી રૂપિયા લઈએ. અને મકાન વેચીને રૂપિયા લીધા બીજા ભાઈ જોડેથી અને પછી રાતોરાત એ જમાઈરાજના ગાડી લઈ આપી. હવે મકાન વેચી દીધું ખેડૂતે. એટલે ખેડૂત અને તેની પત્ની એક ભાડાના ઘરની અંદર રહેવા માટે ગયા. આ બાજુ પેલી દીકરી અને જમાઈ આ બંને ખુશ હતા, ખુશીથી જીવતા હતા. પરંતુ આ જે દીકરી હતી એણે વિચાર કર્યો, કારણ કે બુદ્ધિશાળી હતી, એણે વિચાર કર્યો કે મારા પિતાજી જે હતા એમને મારા માટે બંગલો વેચવો પડ્યો અને પોતે હાથે પગે થઈ ગયા અને પોતે ગામની અંદર ભાડે રહેવા માટે ગયા છે. એટલે મારા ઘરવાળાને શાન ઠેકાણે મારે લાવવી પડે. આમ વિચારી આ જે દીકરી હતી એણે બરાબર લાગ જોયો. એક વખતનો સમય હતો અને આ દીકરીને એના પતિ એટલે કે ખેડૂતના જમાઈરાજ આ બંને ફરવા માટે નીકળ્યા કે આપણે ફરવા માટે જઈએ ગાડી લઈ. એટલે ગાડી લઈને જતા હતા અને બન્યું એવું કે રસ્તાની અંદર એક અપંગ વ્યક્તિ પોતે એ ગાડી આગળ આવી ગયો
એ અપંગ જે વ્યક્તિ હતો તેને એક પગ કપાયેલો હતો અને એ બાજુ એણે ઘોડી ઊભી કરી અને એ પોતે ચાલતો હતો. એવામાં આ અપંગ માણસ એ ગાડી આગળ આવી ગયો એટલે અને પાછા હાથ લાંબો કર્યો ભિક્ષા માટે. એટલે આ જે દીકરી હતી અને તેના ઘરવાળા ગાડીની અંદરથી ઉતર્યા અને પછી જે પેલા દીકરીના જે પતિ હતા એ ખૂબ વઢવા માટે મંડી પડ્યા. ભિખારીને કહ્યું, તને કંઈ ભાન છે? તો આગળ આવ્યો હોત તો પીલાઈ ગયો હોત અને આમ ભિક્ષા માગીને જીવે છે, એના કરતાં કંઈ કામ ધંધો કરને. એટલે જે પેલી દીકરી હતી એણે તેના પતિની આંખ ખોલવા માટે તેની પાસેથી 100 રૂપિયા કાઢી અને પેલા ભિખારીને આપ્યા. એટલે પેલો જે હતો જે તેનો ઘરવાળો એણે કહ્યું કે એને 100 રૂપિયા આપવાના હોય, આ તો ભિક્ષા માગીને જીવે છે, એને એટલા બધા થોડા રૂપિયા આપવાના હોય, 10 રૂપિયા આપવાના હોય. એટલે જે પેલી દીકરી હતી એણે કહ્યું કે આ નાનો ભિખારી છે, પરંતુ તમે મોટા ભિખારી છો. બોલે આમ તો કે હા. એટલે આ તો એકદમ નવાઈ પામી ગયું અને પૂછ્યું તેની પત્નીને કે હું કેવી રીતે મોટો ભિખારી છું, તો બતા. એટલે પેલી દીકરીએ કહ્યું કે જ્યારે મારું લગ્ન હતું તમે મોડવાની અંદર બેઠેલા હતા, 4 ફેરા ફરવાના બાકી હતા અને તમે મારા પિતાશ્રી પાસે 4 વ્હીલની માગણી કરી. એ ભિક્ષા નથી તો બીજું શું છે? એટલે તેનો ઘરવાળો હતો એ તરત જ એ વિચારમાં પડી ગયો કે વાત બરાબર સાચી છે. એટલે એણે વિચાર કર્યો કે જો મારી પત્નીને વઢીશ તો મારી પત્ની જતી રહેશે. એના કરતાં એણે ગંભીરતાથી એણે વિચાર કર્યો અને પછી એ પોતે બંને ફરવા ગયા હતા. એટલે ઘેર ગયા, જમતા જમતા વાત કરી પેલા ભાઈએ પોતાની પત્નીને કે મારે આ ગાડી વેચી દેવી છે, કારણ કે જે પેલો ભિખારી હતો એના કરતાં હું મોટો ભિખારી છું. એટલે મેં પણ વિચાર કર્યો કે મારે આ ગાડી વેચી દેવી જોઈએ અને એના જે કંઈ પૈસા આવે એ મારે મારા સસરાને આપી દેવા જોઈએ. એટલે આ જે વ્યક્તિ હતો એ પોતે એના પત્નીના કહ્યા પ્રમાણે 4 વ્હીલ ગાડી વેચી દીધી. એની અંદર જે કંઈ રૂપિયા આવ્યા એ એણે પોતે પોતાના સસરાને આપી દીધા અને પછી એણે માફી માગી. પોતાના સસરા પાસે હાથ જોડી અને માફી માગી કે મારી ભૂલ થઈ હતી અને હવે પછી તમારી દીકરી મને આપી એના કરતે મારે બીજી કોઈ વિશેષતા એ તમારી પાસેથી જોઈતી નથી, પરંતુ આપ તમે મને આશીર્વાદ આપજો કે જેથી અમે બંને સુખી થઈએ. આમ જમાઈ રાજે પોતાના સસરાને કહ્યું. એટલે તેના જે સસરા હતા એ ખૂબ ખુશ થઈ ગયા અને વિચાર કર્યો કે મારી દીકરી એ એના ઘરવાળાની શાન એ ઠેકાણા લાવી દીધી. આવી રીતે ઘણા બધા દાખલા એ સમાજની અંદર બનતા હોય છે. માટે આવી સપૂત દીકરીઓ હોય તે પોતાના પતિની આંખ ખોલી નાખે. માટે ખરેખર ક્યારેય પણ કોઈએ પણ મોડવાની અંદર બેઠા પછી ક્યારેય પણ સસરા પાસે કોઈ પણ જાતની માગણી કરવી જોઈએ નહીં, કારણ કે સામે વ્યક્તિની પરિસ્થિતિ ના હોય તો એ આખું કુટુંબ એ દુઃખી થતું હોય છે. માટે આપણે આપણા જીવનની અંદર કોઈને પણ દુઃખી ન કરી શકીએ એ માટે આપ સૌને ભગવાન બળ, બુદ્ધિ, જ્ઞાન અને શક્તિ આપે. એ જ આજના શબ્દને પ્રથમ બોલે કૃષ્ણ કનૈયા લાલ લગી જાય.